મિત્રો આ હે ગોખરું કોટી ગુડા દુખતા હોય કમર દુખતી હોય શરીર આખું દુખતું હોય તો આ ગોખરું કોટી થી કમ સે કમ અમે 60 થી 70 દાડા મળી તો અતરા દાડાથી રોજ નળની પીઓ ભરી એક તાળો ભરીને તો થોરે કરે બી દુખાવો નીવે હું 5 મિનિટ તો બે તો વટે હવે 5 કલાક બેઠો મારા દુખાવો બંધવી ગયો યા વર્ષે પીધી હતી 18 દાડા 21 વાર અને આજ મારા ભાઈ ગયા હતા હનુમાન દાદાને મંદિરે ગેળા ભટેથી લઈને આવ્યા મારા મોટા ભાઈ મારા સારું કરીને આર્યા ઢોકળો તો અમે 2-3 દાડા હરીને પછી આટે ગોતા કટી મળી દઈ અને આ ભાડોપરું આંટીતરું બને છે અને આ પોલડા મેં દઉં અને માં ડોલમાં કાલે કોમ દઉં અને તે આ અમે આંટીથી સરસ સાડી લે અને આ દેખો ઓ એડું પાણી ભાઈ ઓ ભાડો એક જગ્યા ઠેઠ આવ્યું મારો થેંડી બહાર આવી ગયું ભાડો હે ઓહો હા દાડો રબડો દાડો બને રબડા દેડો અને એ એમ જય શંકર ભગવાન અને પી દાદો હવે દેખાડું આખું એક હાથું કૂંસું આવે આ તો ખાલી કતરો 2 મિનિટ હિદોળ્યો તો 15 મિનિટ ફેરવી તો બરફ દાડો બરફ બને બ્રો કેળો શરીર દુખાવો હોય તો મટે જઈ થાય 100% ઓભાળો ગુજરા માથે ગયું તું પણ ગતું ગુજરા ઉતર્યું નહીં હે એ ઓભાળો આવી ગયો અને ઓ પણ આને મોય નહીં ઉતર્યું ગતું જોણે પેલો લીધો લૂસીનો આપણે કી કરી દો હા હે દરેક કમરનો દુખાવો હોય ગુડોનો દુખાવો હોય શરીર આખું દુખતું હોય તો પીજો ખાલી 2 મહિના હવે મળી ચોમાસો પછી નહીં મળે અને બજાર લેવા જાઓ હુકી તો 1000 રૂપિયા કિલ્લારા લે દોણા કોટી ભણા કરતો ઓરિયો પોલડો કોમ ઘણું આવે કીયો અને ઓ થોડી શેટી બેન તો ઓરિયો હેડી હવે મારે 3 દાડા અતરો મળ્યું હતું આ નજીક હતું યાદ આવ્યું લઈને આવ્યા અને એટલે મારે રામા ફેરી ઉભી એકડી આ ગોખરું કોટી સફેદ ફૂલવાળી પોલડા મોટા એક વેલ કોટી વે ધરમાર પડી વે એ હવે રામ રામ હેંગો નહીં ખૂબ રામ રામ પીજો શરીર દુખાવો ગમે એડો મટે દી અને એક તારું પેટ સાફ રહી કાંઈ એની કબજી નહીં રે એ રામ રામ મેં તાળો ભરીને પીધું હોય હવે રામ રામ અને